મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ જય જિનેન્દ્રમાં આપણે વાત કરીએ આજકાલ. હવે આપણે આવી ગયેલા છે ઉમિયા મોબાઈલમાં. કેમ છે? કયા ગામનો? હથુરણનો વિડીયો બનાવેલો મેં, જોઈ લો ને. જો બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं. और मैं हादी पटेल दोस्तों पानोली से. आज हम अपना रुख करेंगे कुसुम्बा की तरफ. कुछ एक दो काम है, मोबाइल देखना है. मोबाइल देखने के लिए जा रहे हैं, लेने के लिए नहीं जा रहे हैं. तो एक बार फिर से मोबाइल की दुकानों का चक्कर लगाते हैं. उम्मीद है आपको इस व्लॉग में शायद मज़ा आ जाए. इस मुकम्मल वीडियो में बने रहिए. चैनल पर नए हैं तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए. जो दिलों को फतेह कर ले वही बात है ज़माना. ये तेरा जमाल कामिल, ये शबाब का ज़माना. ये तेरा. તો આપણે દોસ્તો કોસંબા પહોંચી ગયેલા છે અલ્હમ્દુલિલ્લાહ. ને બધાથી પહેલાં એક વિડીયોમાં કીધેલું કે આપણે ડ્રાઇવિંગ સ્કૂલ જવું છે. તો આ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ જય જિનેન્દ્રમાં આપણે વાત કરીએ. આજકાલ તો નહીં જવાય હવે, પણ વાત કરી લે. તો વાત થઈ ગઈ દોસ્તો. 15 દિવસના 2500 રૂપિયા કહે છે. 12 વાગ્યાનો ટાઈમ એ લોકો પાસે ફ્રી છે. હવે આપણા પાસે લગાતાર 15 દિવસ આપણે ફ્રી છે કે નહીં જોઈએ. હવે આટલે તહકીક કરી લીધી, પાછા આવું. અસલમાં બહુ દિવસ પછી બહાર આવેલા છે, તો જબરદસ્તીનો આ વ્લોગ છે ને જબરદસ્તીનો આપણે બહાર આવેલા છે. એટલા સારું. આ તુવેર સિંગ કેમ આપી? 40 ની 500, 20 ની 250. હવે આપણે આવી ગયેલા છે ઉમિયા મોબાઈલમાં. મોબાઈલ તો આપણો નક્કી જ છે કયો લેવાનો છે. ખાલી આપણે પ્રાઇઝ કમ્પેરિઝન કરવાનું છે, પ્રાઇઝ હરખાવાની છે. તો અલગ અલગ જગાથી આપણે પ્રાઇઝ પૂછી લે પહેલાં. તો ઉમિયા મોબાઈલમાં વિવો T4Xની પ્રાઇઝ બતાવી 17 ને 500. આપણે આગળ ચેક કરીએ. બહુ ટાઈમ છે અલ્હમ્દુલિલ્લાહ આપણી પાસે. હવે આપણે આવેલા છે ગુજરાત મોબાઈલમાં. આટલે આપણે પ્રાઇસ પૂછી લે. ગુજરાત મોબાઈલમાં તો તે ફોન નથી. પછી આપણે આવ્યા ભાટિયાઝમાં. 17,000 કીધા, ખાલી 17,000, એટલે 500 રૂપિયા સસ્તો છે ઉમિયા કરતાં. આપણે કમ્પેરિઝન કરવું જોઈએ, કેમ કે આપણે જ્યાં સર્વિસ સારી મળે, જ્યાં આપણને સારી પ્રાઇઝ મળે, જ્યાં આપણો ફાયદો થાય, તો કસ્ટમરને ફાયદો થાય એટલા માટે હું આ પ્રાઇઝ તમને બતાડી રહેલો છું ને એને એટલે અહેમિયત દઈ રહેલો છું કે આટલે 500 રૂપિયા સસ્તો છે. જ્યાં આપણને સસ્તો મળે ત્યાંથી જ લેવાનો. હવે ફોન તો આપણે પ્રાઇસ તો પૂછી લીધી. એમાં એવું છે આપણે કે આ ફોન આપણે આફ્રિકા મોકલવો છે. તો અગર કોઈ સાઉથ આફ્રિકા જવાવાળું હોય, ફ્રીમાં લઈ જતું હોય કોઈ, તો જરૂર મારો કોન્ટેક કરો. હું નંબર આપા તો પ્લીઝ અઠવાડિયામાં અગર કોઈ સાઉથ આફ્રિકા જતું હોય તો જરા જણાવજો. Now it's grocery time. ₹40. 50 ની 250 ને. હવે આપણે આવી ગયા છે આપણી ફેવરિટ જગા પર. બહુ દિવસથી નહીં પીધેલી હતી. હબીબ ટી સ્ટોલ પર. નિકાલી ભાઈ, નિકાલી. હવે પાછા આપણે આપણી બીજી ચાય પીવા આવી ગયેલા છે.
यहाँ दूसरी चाय की दुकान खोल डालूं, बाजू में खोल डालूं। तुम्हारा ग्राहक टूट गए तो नहीं टूटेंगे, तुम सिखाओगे, मदद करोगे। હવે આપણે આવેલા છે બર્ગરના પાઉં લેવા માટે। આજે ડિનરમાં બર્ગર બનાવશું આપણે। જોએ પાઉં કેવા છે। 4 દે દેના। ચાંપા આપણે લઈ લીધા છે, ગોટલીના લીધે ચાંપા લીધા। એક ઇન્ટરેસ્ટિંગ તમને વાત ખબર હોય, ચાંપાની કિંમત બી સેમ 40 ના 250 ને ગોટલીની કિંમત બી સેમ 40 ની 250। કમાલ છે। કેમ છે ભાઈ, કેમ છે, કયા ગામનો? હથુરણો। હથુરણો વિડીયો બનાવેલો મેં, જોઈ લો ને। જો માશાલ્લાહ। શું નામ? મોહમ્મદભાઈ બદાત ભાઈ। ઓ ભાઈ આપજે ને, એ બી ભૂંજાયેલી છે કે નહીં? કાચી નો આપતો નહીં, એ ગરમ જોઈએ, ગરમ। કાચી ની જોયા ભાઈ? લા મને ચખાણી, તું ચખાણી ભાઈ। કાચી છે ભાઈ, કહી દે ને કાચી હોય તો હું વાર જોવા, કઈ નહીં। ના ના, તે હોધીને કઈમાંથી એક ભૂંજાયેલી હોધીને આપે છે, કેટલી વાર લાગશે? તો દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ આપણે કોસંબાથી ફોન જોઈને ઘેર આવી ગયા। ખાલી જોઈને જ આવ્યા, બીજા 1-2 કામ બતાવ્યા। એક મેં તમને દરખાસ્ત કરેલી છે, એના પર જરા ધ્યાન આપજો કે કોઈ બી સાઉથ આફ્રિકા જવાનું હોય તો પ્લીઝ અઠવાડિયામાં યા જલ્દીમાં જલ્દી જ્યારે બી જવાનું હોય પ્લીઝ 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 જરા જાણ કરજો। આપણો નંબર આપી દેવા મેં તમને વિડીયોમાં, ઇન્શાઅલ્લાહ આપણે ફોન પહોંચાડવાનો છે। અલ્હમ્દુલિલ્લાહ થોડાક દિવસ પહેલાં આપણે ઝામ્બિયા ફોન મોકલો, હવે આપણે સાઉથ આફ્રિકા મોકલવાનો છે। તો આપણે બહાર બધું મોકલી રહેલા છે। એમ એવું હોય કે બહારથી બધું આવે, પણ આપણે અલ્હમ્દુલિલ્લાહ આપણો મામલો ઉલટો છે, આપણે બહાર ફોન મોકલી રહેલા છે અલ્હમ્દુલિલ્લાહ। એનાથી યાદ આવ્યું મને કે આપણે એક વિડીયો નહીં બનાવેલો કે હું શાદી માટે તૈયાર છું, તો એમાં એક જ ફોન આવેલો, એક જ ઇન્ક્વાયરી આવેલી, પણ તમે અંદાજો લગાડી શકો છો કે તે ઇન્ક્વાયરીમાં શું થયો હે। ખેર થયું તો એવું કે મારી લડાઈ થઈ ગઈ। લડાઈ તો નહીં, મતલબ બહસ થઈ ગઈ। બપોરના ટાઈમ હતો, હું આરામમાં હતો, હુટેલો હતો ને એક કોલ આવ્યો, ઇન્ટરનેશનલ કોલ હતો। એમ બહુ ફોન નહીં ઉઠાવું મેં હુટેલો આમ ત્યારે, પણ ઇન્ટરનેશનલ નોર્મલ કોલ હતો એટલે મેં ઉઠાવી લીધો। તો એ ભાઈએ કીધું કે તમે કંઈ એવો વિડીયો બનાવેલો છે, ન્યૂઝીલેન્ડથી કોલ હતો। સલામ દુઆ થઈ, પછી મને પૂછ્યું કે તમે કંઈ એવો વિડીયો બનાવેલો છે કે શાદી કરવાની છે તો તમે શું કરો છો? બધી અહીંયા તહકીક કરી। મેં કીધું હું કંઈ નથી કરતો, વિડીયો બનાવું ખાલી। તો પછી એમણે તહકીક કરી કે કેટલા ભાઈ છે, બહેન છે, મેં બધું કીધું, જવાબ આપ્યા। પહેલાં તો મને લાગ્યું મજાક કરે છે, પણ પછી એમણે થોડા સિરિયસ હતા, તો મેં પછી જવાબ આપ્યા બરાબર। તો એમણે કીધું વિડીયો તો ઠીક છે, પણ કંઈ મુસ્તકિલ તમે શું કામ કરો, છોકરીને શું ખવડાવો? તો મેં કીધું કે હું પઢાવવા બેસી જવા, એવું કંઈ થાય તો જિમ્મેદારી આવે તો આપણે પઢાવવા બેસી જવું ઇન્શાઅલ્લાહ કોઈ મદરેસામાં। તો એ ભાઈએ એવો જવાબ આપ્યો કે હવે હું બી ઇન્ડિયામાં રહેલો છું ને ઇન્ડિયામાં એવું કે મદરેસામાં 2-1 હજાર રૂપિયા મળે, એનાથી તો શું થાય આજકાલ? વાત તો બરાબર હતી એમની, પણ આવું કોઈને નહીં કહેવું જોઈએ। તો આનાથી આપણું થોડો ગુસ્સો તો આવી જ ગયેલો હતો, પણ આપણે થોડો રિસ્પેક્ટ આપ્યો એમને। પછી વાત થઈ ને પછી આગળ બધી વધી વાત। તો એમણે કહે કે કોઈ મને કીધું કે બહુ વેલ સેટ છે ને બહુ સારું છે, બહુ સારા ઘરમાં રહ્યા છે, એવું બધું થયું। તો પછી એમણે મને કહેવા લાગ્યા કે તમારે સારી બરાબર રેફરન્સ આપવાનો, મને બધું સાચું કહેવાનું। મેં કીધું મેં કોઈને કીધું જ નથી કે હું બહુ વેલ સેટ છું યા હું બહુ કમાતો છું, એવું આપણે મેં કોઈને નથી કીધું। હવે કોઈ તમને વિડીયો જોઈને કંઈ કીધું હોય
તો એમાં મારી હું ભૂલ, મેં તો કોઈ વિડીયોમાં એવું નથી કીધું કે હું બહુ વેલ સેટ છું ને એવણ અસલમાં એવણે વિડીયો નહીં જોઈ લઉં તો એવણ બીજા કોઈ એમને કીધેલું હતું ને એવણ ડાભેલમાં મતલબ રિશ્તો કરાવવા માંગતા હતા, મતલબ બતાડતા હતા. તો આવું થયું. પાછું એમણે મને કીધું કે યાર મને કોણે કીધું કે બહુ વેલ સેટ છે. તો મારાથી જવાબ એવો અપાઈ ગયો કે અલ્હમ્દુલિલ્લાહ મેં કીધું અલ્હમ્દુલિલ્લાહ હું કંઈ કરતો નથી પણ તો બી બહુ વેલ સેટ છું. તો એનો જવાબ એમણે આપ્યો કે ઇન્ડિયામાં બધા એવું જ કહે, મતલબ સાફ ઇશારો હતો એવો એમનો કે ઇન્ડિયામાં લોકો કંઈ કામ નહીં કરે ને બહાર જે લોકો હોય એ લોકોના પૈસા પર ખાયા કરે ને એવું કહે કે હું વેલ સેટ છું. તો આપણે એનો જવાબ આપેલો કે અલ્હમ્દુલિલ્લાહ બહારથી એક બી રૂપિયો નથી આવતો તો બી હું વેલ સેટ છું. આ જવાબ સાંભળીને પછી એમણે ફોન સલામ વગર કાપી કાઢ્યો. બહુ નેક હતા, બાજી હતા, વોટ્સએપ બી નહીં ઇસ્તેમાલ કરતા હતા ને લોકલ એમણે કોલ કરેલો, નોર્મલ કોલ ને એના પર પ્રાઉડ ફીલ કરી રહેલા હતા. આજના મોંઘવારીના જમાનામાં કોણ નોર્મલ કોલ કરે? એવી રીતના મતલબ પોતાને એમણે અલ્હમ્દુલિલ્લાહ પોતાના પર પ્રાઉડ હતો. અલ્હમ્દુલિલ્લાહ બહારથી તો કંઈ આવતું નથી પણ આપણે બહાર મોકલી રહેલા છે એ વાતથી આપણને યાદ આવ્યું. બહુ એક કોલ આવેલો, આ એક જ કોલ આવેલો ખાલી. તો મને એવું બહુ દિવસ થયું હતું કે તમારા હાથે શેર કરવું, બહુ ટાઈમ થઈ ગયો અને કાફી વધારે ટાઈમ થઈ ગયો. બહુ દિવસ થયું હતું કે શેર કરું પણ ટાઈમ નહીં મળતો. આજે આપણે તમારા હાથે શેર કરી દીધું. તો મને ઉમ્મીદ છે કે તમે આપણી આ દરખાસ્ત પર જરા ગૌર કરો કે કોઈ સાઉથ આફ્રિકા જવાવાળું હોય તો આપણે જરા ફોન મોકલવાનો છે. જરૂર મને ઇત્તલા કરજો. પાછી મુલાકાત થાય બીજા કોઈ વિડીયોમાં ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ખબર નથી તેલ વધારે છે કે ઓછું છે. વધારે હોય તો શું કરવાનું, ઓછું હોય તો સારું. આપણે બહુ ડીપ ફ્રાય નહીં ખાવાનું. બીજો મેજર પ્રોબ્લેમ એ છે કે ખબર કેવી રીતે પડે કે થઈ ગયો આ, મતલબ બહારથી થઈ જાય ને અંદર કાચું નહીં રહી જાય તો સારું. હવે પ્રોબ્લેમ એ છે કે આ ચીઝને સહી સલામત આ પ્લાસ્ટિકમાંથી બહાર કાઢવાનું છે. નથી થતો આપણાથી, તૂટી જાય છે.